નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। દેશભરમાં ખાસ કરીને બિહારમાં 3 દિવસ માટે જીતિયા વ્રતનો તહેવાર ઉજવાય છે। આ દરમિયાન લોકો શ્રદ્ધાથી ગંગામાં ડૂબકી લગાવતા હોય છે। ત્યારે જીતિયા સ્નાન દરમિયાન અલગ અલગ શહેરોમાં લગભગ 50 લોકો ડૂબી જવાની ઘટના સામે આવી છે, જેમાં 40થી વધુ લોકોના મોત થયા છે। માત્ર ઔરંગાબાદમાં જ તળાવમાં નહાતી વખતે 10 લોકોના મોત થયા હતા। આ સિવાય ચંપારણ, સારણ, સિવાન, પટના, રોહતાસ, અરવલ, कैमूરમાં પણ અકસ્માતો થયા છે। બિહાર સરકારે અકસ્માતોની નોંધ લીધી છે અને તપાસના આદેશ આપ્યા છે। સાથે જ લોકોને સાવચેત રહેવાની પણ સલાહ આપી છે। બારુણ શહેરના ઇઠટ ગામ અને મદનપુર શહેરના કુશા ગામમાં આ અકસ્માત થયો હતો। કુશા ગામના તળાવ અને ઉનથટ ગામમાંથી પસાર થતી બટાને નદીમાંથી 4 બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા। પૂર્વ ચંપારણ જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉપેન્દ્ર કુમાર યાદવનો 8 વર્ષનો પુત્ર અને સંજય કુમાર યાદવની 5 વર્ષની પુત્રી સુનૌટી નદીમાં ડૂબી ગયા હતા। તો પરસૌની ગામના રહેવાસી રણજીત શાહ, તેમની પત્ની અને 12 વર્ષની પુત્રી પણ ડૂબી ગયા હતા। તો વિશુનપુરા ગામના બાબુલાલ રામના 10 વર્ષના પુત્રનું પણ ડૂબી જવાથી મોત નીપજ્યું હતું। દાઉદપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ભારવલિયા ગામમાં શ્રવણ પ્રસાદ સોનીના 13 વર્ષના પુત્રનું મૃત્યુ થયું હતું। આ સિવાય પકવાલિયા મુખિયા યાદવના પુત્ર શુભમ યાદવનું પણ ડૂબી જવાથી અવસાન થયું હતું। શિવનારાયણ રાયની પુત્રી અંજલિ કુમારીનું પટના જિલ્લાના બિહટા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના અમાનાબાદ હલકોરિયાચક ગામમાં અવસાન થયું હતું। તો રોહતાસ જિલ્લાના દિનારા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગામમાં 8 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત નીપજ્યું। બખ્તારી સૂર્ય મંદિરના તળાવમાં 8 વર્ષની બાળકી ડૂબી ગઈ। कैमूर જિલ્લાના સોનહાન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના તરહાની ગામમાં સોહન બિંદના 10 વર્ષના પુત્ર રોહન બિંદનું પણ અવસાન થયું હતું।